ओके तो चलो हवे पाछा आपणे संतुलन चेप्टर जे छे एना बीजा पड़ावनी आपणे जे वात करी थी एना विषे थोड़ी घणी चर्चा करिए। जो आनी अंदर आपणे गई काले जे छे एसिड बेस जे छे एनी जुदी जुदी संकल्पना जे छे एनी चर्चा करेली। हवे आपणे जे छे शुं करशुं तो के हवे आपणे जे छे ए वात करवी छे एसिड बेस पछी हवे क्षार विषे। पण आपणे एसिड बेस अने क्षारनी जो वात करवानी थाय तो एसिड अने बेस जे छे एना पाछा बे वधाराना प्रकार पड़ता होय छे आयनीकरणने आधारे। तो आजे पहला आपणे ए प्रकार विषे शीखीए। पहला આપણે લખી નાખશું એસિડ તથા બેઝનું આયનીકરણ। હવે જો બેસિડ અને બેઝના આયનીકરણની જો વાત કરીએ તો આ એસિડ અને બેઝ છે એનું આયનીકરણ આપણે કરશું એટલે આયનીકરણની સાથે સાથે આપણને એના બે પ્રકાર વિશે પણ જાણવા મળશે કે એક પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ હોય છે અને બીજા નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ હોય છે। જો આ બે પ્રકારની વસ્તુ આપણે શીખવાની થતી હોય છે તો એના માટે થઈને પહેલા આપણે જે છે શું વાત કરવી છે તો કે વાત કરવી છે પ્રબળ એસિડ તથા પ્રબળ બેઝ। હવે જો જે ઘટકોને આપણે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ કહીએ છીએ ને એનો એકદમ સિમ્પલ મીનિંગ જે છે સિમ્પલ मतलब जे छे શું થાય તો કે એનો ખાલી મતલબ આવો થાય કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ જે છે એ જે છે એ 100% આયનીકરણ દર્શાવે છે। એટલે સૈદ્ધાંતિક રીતે પ્રેક્ટિકલી કોઈ પણ પ્રક્રિયા 100% થાય એવું શક્ય હોતું જ નથી, ક્યારેય નથી હોતું, પણ આપણે સૈદ્ધાંતિક રીતે કહી શકીએ કે અહીંયા આપણને જે છે એ શું જોવા મળે છે તો કે અહીંયા આપણને જે છે એ સૈદ્ધાંતિક રીતે એનું 100% આયનીકરણ જોવા મળે। તો લખશું જેમનું કાઉન્સમાં લખીને આપશું સૈદ્ધાંતિક રીતે હો ભાઈ સૈદ્ધાંતિક જેમનું 100% આયનીકરણ શક્ય બનતું હોય તેને આપણા પ્રબળ એસિડ કહે છે। જો આપણે શું કીધું તો કે ભાઈ જેમનું સૈદ્ધાંતિક રીતે જે છે એ 100% આયનીકરણ જે છે જોવા મળતું હોય એમને આપણે જે છે એ કહી શકીએ છીએ કે આ પ્રબળ એસિડ કહેવાય અથવા પ્રબળ બેઝ કહેવાય। સાંભળજો કઈ રીતે, ફોર એક્ઝામ્પલ HCl છે તો HCl ને જેવું આપણે પાણીમાં નાખશું ને એટલે જો એક તીરવાળી નિશાની કરશું તો તમારે થોડુંક ધ્યાન આપવાનું છે। અહીંયા આપણે નિશાની કેવી કરી છે એક તીરવાળી, એનો મતલબ શું થયો કે HCl ના જેટલા પણ ઘટક છે કે જે પોતે એસિડ તરીકે વર્તે છે અને પાણી અત્યારે શેના તરીકે વર્તે બેઝ તરીકે વર્તે તો તમામે તમામ હાઇડ્રોજનનું દાન જે કેમાં કરી નાખે છે પાણીમાં। એટલે આપણને અહીંયા જે છે એ શું જોવા મળશે તો કે અહીંયા આપણને જોવા મળશે H3O પ્લસ Cl માઇનસ। જો આવું બન્યું ને તો હવે અહીંયા જે ઘટક બને છે આપણે ગઈકાલે શીખાતા કે આને સંયુગ્મી એસિડ કહેવાય અને આને સંયુગ્મી બેઝ કહેવાય। પણ 100% પ્રક્રિયા થઈ એટલા માટે આપણે નામ શું આપ્યું તો કે આને આપણે જે એક તીરવાળી નિશાની અને પ્રબળ એસિડ તરીકે ઓળખા। હવે આ જ રીતે આપણે બેઝ ઘટક લઈએ તો આપણે એને જે છે શું કહી શકાય તો આપણે એને કહી શકીએ પ્રબળ બેઝ કહી શકાય। એટલે હવે આપણે બેઝની વાત કરીએ તો બેઝ તરીકે કોનું ઉદાહરણ લેશું NaOH નું। તો NaOH જે છે એને આપણે પાણીમાં નાખીએ એટલે જો એક તીરવાળી નિશાની થશે બરાબર। હવે આ જે છે એ શેના તરીકે વર્તે બેઝ તરીકે, આ શેના તરીકે વર્તે એસિડ તરીકે। તો હવે આ શું કરશે કે અહીંયા જે છે પોતાના તમામે તમામ OH જે છે એને આયનીકરણ કરશે। એટલે અહીંયા જોવા મળે છે Na+ aqueous વત્તા OH માઇનસ aqueous। ગઈકાલે આપણે કીધું હતું ને કે આમાંથી જે છે એ ઓલા પાણીનો અણુ ક્યાં ગયો તો કે પાણીનો અણુ અહીંયા જ છે જો aqueous સ્વરૂપ, કયા સ્વરૂપે છે aqueous સ્વરૂપે છે। તો અહીંયા એક તીરની નિશાની જે છે એ શું દર્શાવે છે કે આની અંદર
તમામ ઘટકો જે છે એ ઘટકોનું વિભાજન જે છે એ વિભાજન થાય છે। જો આને આપણે કેવું હોય તો શું કહી શકાય, તો કે અહીંયા આપણે એવું કહી શકીએ ને કે તમામ ઘટકો જે છે એનું શું થાય છે, વિભાજન થાય છે। તો જોવો જોઈએ આજે આપણે શેની શરૂઆત કરી, તો કે આપણે આજે વાત કરી કે એસિડ અને બેઝ એના બે પ્રકાર છે, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ। તો આપણે આવી પ્રબળતા શબ્દ જે છે એની રજૂઆત કોને આધારે કરી, તો કે આવી આપણી પ્રબળતા શબ્દની રજૂઆત જે છે એના આયનીકરણના સ્વભાવને આધારે કરી કે 100% આયનીકરણ શક્ય બનતું હોય તો એના કારણે જે છે એ આપણે પ્રબળ એસિડ કહેવાય અને 100% આયનીકરણ શક્ય બનતું હોય તો એને પ્રબળ બેઝ કહેવાય। તો એસિડ અને બેઝની વાત કરીએ તો એની અંદર આપણને આ પ્રકારે ઘટકો જે છે એ છૂટા પડેલા જોવા મળે અને આપણે શું કહી શકીએ, તમામ ઘટકોનું વિભાજન થાય છે, પણ બધું સૈદ્ધાંતિક રીતે। પ્રાયોગિક રીતે જે છે એ આવું તમામ ઘટકોનું છૂટું પડવું એ શક્ય નથી। હવે આપણે અહીંયા ઉદાહરણ લખીએ, ચાલો કે અહીંયા આપણે બે ભાગ પાડી દઈએ। અહીંયા આપણે વાત કરવી છે કે પ્રબળ એસિડ એટલે કોણ, અને અહીંયા આપણે લિસ્ટ બનાવવું છે કે પ્રબળ બેઝ એટલે કોણ। હવે સાંભળજો, તો પ્રબળ એસિડની વાત કરીએ તો પ્રબળ એસિડ એટલે કોણ થઈ જશે, તો કે પ્રબળ એસિડ એટલે એમાં આવી જાય HCl, એમાં આવી જાય HNO3, એમાં આવી જાય H2SO4 અને આમાં આવી જાય HClO4, બરોબર છે। ચલો હવે આપણને બધાના નામે આવડવા જોઈએ ને। આ ભાઈબંધનું નામ શું છે, હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર। આનું આપણે નામ લખવું તો શું કહેવાય, નાઇટ્રિક એસિડ। આનું નામ શું થઈ જશે, સલ્ફ્યુરિક એસિડ। જો આ બધાને આપણે ઓળખીએ છીએ, આ એક આપણા માટે નવું હોય, આનું નામ છે પરક્લોરિક એસિડ। આનું નામ જે છે એ શું છે, આનું નામ છે પરક્લોરિક એસિડ, બરોબર। ચલો આ બધા કેવા થઈ ગયા, આ હજી જે છે એ કેવા થઈ ગયા, પ્રબળ એસિડ। હવે આપણે પ્રબળ બેઝની વાત કરીએ તો પ્રબળ બેઝ કયા કયા હોઈ શકવાના, તો કે એક હોઈ શકશે NaOH, એક હશે KOH અને એક હશે BaOH ટ્વાઇસ। ચલો રેડી। હવે આપણે આ બધાના નામ લખી નાખીએ બાજુમાં કે આ ભાઈબંધ છે એ કોણ છે, ગઈકાલેનું નામ લખાવડાયું હતું ને આપણે કે આને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખાવી શકીએ। આને આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખાવી શકીએ અને આને બેરિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ બેરિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખાવી શકાય। તો જો હવે આપણી પાસે જે છે તમે જોઈ શકો છો કે ભાઈ પેલું બોર્ડ જે છે એ હવે કમ્પ્લીટ થઈ ગયું છે આપણી પાસે કે ભાઈ આની અંદર આપણે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની વાત કરી છે। તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની જો વાત કરીએ તો એ આયનીકરણના સ્વભાવ ઉપર આધારિત છે। હવે આપણે બોર્ડ નંબર 2 છે એમાં શું શીખશું, તો કે ભાઈ બોર્ડ નંબર 2 જે છે એમાં વાત કરવી છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ। હવે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો મતલબ શું થાય અને એના ઉદાહરણ કેવા કેવા હોઈ શકે એની આપણે ચર્ચા જે છે એ ચર્ચા કરવાની છે। ચાલો તો આના પછી આપણે જે છે એ શું કરશું, તો કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ કોને કહેવાય, કઈ રીતે સમજાવી શકાય, આવા તમામ પ્રકારના ઘટકો જે છે એની ચર્ચા આપણે જે છે એ બોર્ડ નંબર 2 માં કરવાની થશે। ચાલો જોઈએ છીએ। તો હેડિંગ જે છે એ શું મારી દેશું, તો કે હેડિંગ જે છે એ આપણે મારી દેવું છે નિર્બળ એસિડ નિર્બળ બેઝ, બરોબર। તો લખી નાખશું કે જેમનું સૈદ્ધાંતિક રીતે જેમનું 2 થી 3% જે છે એ 2 થી 3% આયનીકરણ શક્ય બનતું હોય
તેમને નિર્બળ એસિડ અથવા તો નિર્મળ બેઝ કહે છે. જોવો જોઈએ. હવે તમે આખી પેલા વ્યાખ્યા વાંચો અને સમજો કે પ્રબળમાં અને નિર્બળમાં શું તફાવત છે. તો આપણને એવી ખબર પડશે કે પ્રબળ એસિડ એને કહેવાય કે જેમનું 100% આયનીકરણ થતું હોય, બધા ઘટકો છૂટા પડી જતા હોય. અને નિર્બળ એસિડનો મતલબ શું થયો કે જેમાંથી માત્ર 2 થી 3 ઘટકો છૂટા પડે છે. તો આનો મતલબ કે પ્રબળતા અને નિર્બળતા જે છે એ એમના આયનીકરણના સ્વભાવ પર છે. હવે અહીંયા જુઓ, અહીંયા આપણે જે છે એ નિર્બળ એસિડનું એક ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ CH3COOH લઈએ અને એની પ્રક્રિયા આપણે પાણી સાથે કરાવીએ. હવે જો નિર્બળ છે એટલે મેં શું કર્યું, 2 તીરની નિશાની કરી. આ જે છે એને એસિટિક એસિડ કહેવાય, એટલે આ એસિડ તરીકે વર્તે. પાણી અહીંયા પણ શેના તરીકે વર્તે, બેઝ તરીકે. આ એસિડ જે છે એ પોતાના H+ નું દાન કરે છે. એટલે અહીંયા બનવાનું તો આવું જ છે, જો H3O+ વત્તા CH3COO-. એટલે એક ઘટક જે છે એને આપણે નામ શું આપી દેવાનું છે, સંયુગ્મી એસિડ, અને એક ઘટક છે એને નામ શું આપી દેવાનું છે, સંયુગ્મી બેઝ. તો હવે આપણી પાસે જે છે એ જો ઘટકો આવી ગયા કે નહીં, કે ભાઈ અહીંયા જે છે એ એસિડ છે, અહીંયા બેઝ છે, અહીંયા સંયુગ્મી એસિડ છે, સામે સંયુગ્મી બેઝ છે. તો આપણી પાસે આ તમામ પ્રકારના ઘટકો તો આવેલા જ છે. હવે આની અંદર જે પ્રબળ એસિડનો નિર્બળ એસિડનો તફાવત છે એની જો હું ચર્ચા તમને કરું તો આવી રીતે થશે કે જો તમે 100% જે છે આયનીકરણનો મતલબ એવો થયો 100 અણુ લ્યો તો 100 અણુ છૂટા પડી જાય. પણ અહીંયા 2 થી 3% નો મતલબ આવો થયો કે હું 100 એસિટિક એસિડના અણુ લઉં, 100 એમાંથી માત્ર 2 કે 3 અણુ જે છે એ પોતાના H નું દાન કરે. બાકીના જે છે એ 97 ઘટકો પોતાના H ને પોતાની પાસે જ પકડી રાખે. તો જેટલા એ દાન કર્યું છે એટલા ઘટકોનું આયનીકરણ થયું, બાકીના પકડાઈ ગયા. તો એ જે દાન થયું છે એનું અને જે પકડાયેલા છે એમની વચ્ચે હવે સંતુલન સ્થપાયા કરશે. એના કારણે આપણે અહીંયા જે છે એ સંતુલનની નિશાની જે છે એના વડે દર્શાવી શકાય. શેના વડે દર્શાવી શકાય? સંતુલનની નિશાની છે એ સંતુલનની નિશાની વડે આપણે એને દર્શાવી શકીએ. તો અહીંયા જે છે એ શું કહેશું આપણે, તો કે જેમનું સૈદ્ધાંતિક રીતે 2 થી 3% આયનીકરણ શક્ય બનતું હોય તેમને નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ કહે છે. અને આવી રીતની પ્રક્રિયા જોવા મળે. હવે આની બદલે આપણે નિર્બળ બેઝ લેવો હોય તો એના માટે આપણે લેશું NH4OH. એને આપણે પાણીમાં ઉમેરી એટલે જો અહીંયા પણ આપણને આવી 2 પ્રક્રિયા જોવા મળશે. જો આને જે છે શું કહેવામાં આવે છે, બેઝ કહેવામાં આવે છે. અહીંયા પાણી શેના તરીકે વર્તે, એસિડ તરીકે વર્તે, બરાબર. એટલે અહીંયા જે આયનીકરણ થશે એ કેવું થશે, તો કે આયનીકરણ થશે આવું થશે કે NH4+ aqueous વત્તા OH- aqueous. તો અહીંયા પણ જો આ ઘટક જે છે એનું આયનીકરણ થયું, ઘટકને આપણે છૂટા પાડ્યા, પણ કેટલા ઘટક છૂટા પાડ્યા, 2 થી 3%. તો 2 થી 3% થાય એટલે વચ્ચે આપણે અહીંયા શું કરી શકાય, સંતુલન જે છે એ સંતુલનની નિશાની જે છે એ મૂકી શકાય, બરાબર. આ સંતુલનની નિશાની આપણે એના માટે લખેલી છે. હવે આપણે જે છે એ શું કરશું, તો કે હવે આપણે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ઉદાહરણ લખીએ કે તમે કોને કોને નિર્બળ એસિડ કહેવાના છો અને કોને કોને નિર્બળ બેઝ કહેવાના છો. તો નિર્બળ એસિડની જો આપણે વાત કરીએ તો નિર્બળ એસિડ તરીકે આપણે કોને લેશું, સોરી કે ભાઈ નિર્બળ એસિડ તરીકે CH3COOH, HCOOH, પછી આને બેન્ઝીન કહેવાય, એના ઉપર ડબલ OH, બરાબર છે.
HCN છે. ચલો તો હવે બધાના નામ લખતા તમને શીખવાડું. આ ભાઈબંધ છે એનું નામ છે એસિટિક એસિડ, બરાબર. આનું નામ છે ફોર્મિક એસિડ, આને બેન્ઝોઇક એસિડ કહેવાય. અને હાઇડ્રોજન સાયનાઇડ કહેવાય. તો આ જે છે એ બધા શું થયા? નિર્બળ એસિડ થયા, કે જેની અંદર તમે આયનીકરણ કરાવો છો તો આયનીકરણ કેટલું થાય છે? તો કે જેમની અંદર આયનીકરણ 2 થી 3% જ થાય છે. હવે આવા નવા આપણે નિર્બળ બેઝ જોવા હોય તો એક આવશે NH3, એક આવશે NH4OH, એક આવશે NH2, બરોબર છે. તો આજે આપણે બધા દર્શાવીએ છીએ બધા શું થયા? તો કે આજે બધા દર્શાવીએ છીએ બધા નિર્બળ બેઝ થયા. જો આની વાત કરીએ તો આ એમોનિયા કહેવાય, આની વાત કરીએ તો આને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય, અને આમની વાત કરીએ તો આને એનિલિન કહેવાય. શું કહેવાય? એનિલિન. તો આ બધા કેવા થયા? નિર્બળ બેઝ થયા. કેવા થયા? નિર્બળ બેઝ. તો જો બોર્ડ નંબર 2 ની અંદર આપણે શું દર્શાવ્યું છે? તો કે બોર્ડ નંબર 2 ની અંદર આપણે જે છે એ દર્શાવેલું છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ હોય તો એને આપણે કઈ રીતે જે છે એ વર્ગીકૃત કરી શકાય, એને આપણે જે છે એ કઈ રીતે દર્શાવી શકાય, બરોબર. તો હવે આપણી પાસે જોવો જોઈએ સંપૂર્ણ ડેટા તૈયાર થઈ ગયો તો કે ભાઈ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ કોને કહેવાય. હવે જે આપણે શીખ્યા ને એસિડ અને બેઝ, હવે આપણે એસિડ અને બેઝના એક ગુણધર્મની પણ વાત કરવાની છે. અત્યારે આપણે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝને ધ્યાનમાં રાખશું. કોને ધ્યાનમાં રાખશું? માત્ર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝને. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝની ચર્ચા હાલ પૂરતી આપણે કરતા નથી. તો હવે આપણે વાત કરવી છે એસિડ અને બેઝ માટેના pH અને pOH ના મૂલ્યો, અને કઈ રીતે આવે છે એ આપણે જે છે એ જરાક જોવાનું થશે, બરોબર. એટલે બોર્ડ નંબર 3 જે છે એમાં આપણે શું નક્કી કરશું? તો કે એમને આપણે નક્કી કરવું છે pH તથા pOH, બરોબર છે. pH તથા pOH જે છે એના મૂલ્યો જે છે એ મૂલ્યોની હવે આપણે જે છે એ ચર્ચા કરવાની થશે. તો કઈ રીતે આપણે pH અને pOH જે છે એને દર્શાવી શકાય? તો કે હવે આપણે pH અને pOH ની જો વાત કરીએ તો આને જે છે એ આપણે આવી રીતે દર્શાવશું કે સોરેન્સર નામનો વૈજ્ઞાનિક જે છે એમને આપણને જે છે એ આવો pH માપક્રમ જે છે એ માપક્રમ આપેલો છે. જે pH માપક્રમ જે છે એ કોની સાથે સંકળાયેલો છે? તો કે pH માપક્રમ જે છે એ નેગેટિવ લોગેરિધમ ઓફ 10 બેઝ H3O+ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા જે છે એ સાંદ્રતા સાથે સંકળાયેલો છે. એટલે આને વાંચવામાં શું આવે છે? નેગેટિવ લોગેરિધમ ઓફ 10 બેઝ હાઇડ્રોનિયમ આયન કોન્સન્ટ્રેશન, આવી રીતે, બરોબર છે. અથવા આને ગુજરાતીમાં કેવું હોય તો શું કહેવાય? ઋણ લોગેરિધમ ઓફ ધરાવતું 10 ના આધારવાળું હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા. જો તો pH જે છે એ pH નો મતલબ શું થાય? જો આપણે થોડા જોડાયેલા રહીએ, અહીંયા તમે થોડુંક ધ્યાન આપો કે ભાઈ pH અથવા pOH માપક્રમની જો આપણે વાત કરીએ
તો સોરેનસર નામના વૈજ્ઞાનિકે આપણને આવો પીએચ માપક્રમ જે છે એ આપેલો છે. એનો સૂત્ર આવું હતું કે પીએચ બરાબર -log10 ની સાંદ્રતા. તો હવે આપણે જે છે એ પીએચ ની જો વાત કરીએ તો આવી જ રીતે પીઓએચ નું સૂત્ર પણ બની શકે કે ભાઈ -log10 OH માઇનસ ની સાંદ્રતા, એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન. આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે હાઇડ્રોક્સાઇડ આયન. મતલબ કે બેઝ હોય તો એના માટે POH મળે, એસિડ હોય તો એના માટે pH મળે. પણ pH અને POH બંનેના માપક્રમ આપણે જે છે એ એક જ સરખા ઘટક માટે પણ દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આપણે લોગ જે છે એ લોગ ગોતવાની વાત કરતા હોઈએ, પણ એ જ્યારે જે છે એ મુલાકાત થશે ત્યારે આપણે એવી બધી પ્રકારની ચર્ચા કરવાની થશે. હાલ આપણે માત્ર જે છે પીએચ અને પીઓએચના સૂત્ર કેવા છે અને એ કોની સાથે સંકળાયેલા છે એની એક ચર્ચા કરવાની છે. તો પીએચ ઉપરથી એસિડની ઘટક જે છે એના પ્રમાણ મળી શકે, પીઓએચ ઉપરથી આપણને બેઝનું પ્રમાણ જે છે એ મળી શકે, અને વાસ્તવમાં બંને એકબીજા સાથે સંકળાયેલા પણ છે. એટલે આપણે આને કહેવા જઈએ તો આને પીએચ માપક્રમ જે છે એ પીએચ માપક્રમ તરીકે પણ દર્શાવી શકાય. કઈ રીતે? તો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે મૂલ્ય કયા આવેલા છે? 1 થી લઈને 7 અને 7 થી લઈને 14. તો હવે આપણે અહીંયા જે છે એ ત્રણ ઘટકોની વાત કરીએ, 1, 7 અને 14. તો આ 7 છે એ તો કોના માટે આપણે લેશું? તટસ્થ ઘટક માટે. કોના માટે? તટસ્થ ઘટક માટે. પણ 1 થી 7 ની વચ્ચે જે છે પીએચ એ આપણને એસિડ જે છે એ એસિડ દર્શાવે છે, અને 7 થી 14 ની વચ્ચે જે છે પીએચ એ આપણને બેઝ દર્શાવે છે. જો પીએચ માપક્રમ આવી રીતે મળે કે 1 થી 7 ની વચ્ચે હોય તો આપણે એને શું કહી શકીએ? એસિડ. અને 7 થી 14 ની વચ્ચે તેને શું કહેવાય? બેઝ. પણ આવી જ રીતે હવે તમને કોક પીઓએચ માપક્રમ જે છે એ પીઓએચ માપક્રમ વિશેની માહિતી પૂછે તો પીઓએચ માપક્રમ જે છે એને માટે તમે શું કહી શકો? તો કે આવી રીતે 1, 7 અને 14. એટલે અહીંયા જે સાતલો જે આવેલો છે એ ફરીથી કોના માટે હોય? તટસ્થ ઘટક માટે. 1 અને 14 ની જો વાત કરીએ તો પીઓએચ માપક્રમ માટે ઊંધું કે 1 થી 7 કોના માટે હોય? બેઝ માટે હોય. કોના માટે હોય? બેઝ માટે હોય. અને 7 થી 14 જે છે એ કોના માટે હોય? એસિડ માટે હોય. મતલબ કે પીએચ અને પીઓએચ બંને જે છે એ કોના ઉપર આધારિત છે? તો કે pKw ઉપર આધારિત છે. પાણીનો આયોનિક ગુણાકાર હોય ને એની સાથે સંકળાયેલા હોય. પાણી H+ અને OH- માંથી જ બનવાનું છે એટલા માટે. એટલે pH વત્તા POH. તો આનો જવાબ હંમેશા કેટલો હોય? 14. આનો જવાબ આપણે લઈએ 7 વત્તા 7. બરોબર? તટસ્થ ઘટક હોય તો. હવે આની કિંમત બદલાઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે એસિડિક માટે જોવા જઈએ તો આનો જવાબ તો 14 જ હશે. જો તમે આને 6 કરો તો આ કેવું થઈ જાય? તો આ 8 થઈ જાય. તમે આને 10 કરો તો આ કેવું થઈ જાય? તો આ 4 થઈ જાય. મતલબ કે પીએચ અને પીઓએચ બંને જે છે એ એકબીજાના વ્યસ્ત ઘટકો જે છે એ પણ તમે કહી શકો છો. તો ત્રીજા નંબરના બોર્ડ ઉપર આપણે ટૂંકી એવી માહિતી જે છે દર્શાવેલી છે તમને જાણકારી આપવા માટે થઈને. બાકી આ વર્ષના સિલેબસમાંથી આ ટોપિક નીકળી ગયા છે, છતાં પણ આપણે શું કામ સમજીએ છીએ? કેમ કે આ માહિતી બહુ અગત્યની હોય. જેટલી વસ્તુ આપણને વધારે ને વધારે જાણકારીમાં હોય એટલું વધારે આપણા માટે સારું છે. બરોબર? ચાલો એક વખત ફરીથી હું ત્રીજા નંબરનું બોર્ડ તમને ખાલી સમજાવું છું કે સોરેનસર નામના વૈજ્ઞાનિકે આપણને પીએચ માપક્રમ આપ્યો. હવે જો પીએચ માપક્રમ શું કામ આપ્યો? તો કે અત્યાર સુધી આપણે જો નિર્બળ એસિડ, નિર્બળ બેઝ, પ્રબળ એસિડ, પ્રબળ બેઝની વાત કરીએ તેમની સાંદ્રતાના મૂલ્ય બહુ ઓછા હતા. હવે જો બહુ ઓછા મૂલ્ય હોય કે નહીં એટલે 0 પોઈન્ટ પછી 0, 0, 0 એમ કરીને બધા જવાબ આવતા હતા. તો આવા તમે એટલા બધા નાના આંકડાઓનો ગુણાકાર ભાગાકાર કરવા જાઓ તો એનાથી ગાણિતીય પ્રક્રિયામાં એરર આવતી હતી. શું આવતી હતી? ગાણિતીય પ્રક્રિયાઓમાં એરર આવે અને જેના કારણે આપણને ચોકસાઈપૂર્વકના મૂલ્ય ન મળે.
એટલા માટે વૈજ્ઞાનિક સોરેન સરે શું વિચાર્યું કે જો તમે સાંદ્રતા રાખો છો તો આ બધા પ્રોબ્લેમ થાય છે, પણ તમે સાંદ્રતાને જ હટાવી દો, તમે સાંદ્રતાને દૂર કરી નાખો, સાંદ્રતાની આપણે જરૂર જ નથી તો એને લોગમાં રૂપાંતર કરી નાખો, એટલે જે મૂલ્ય નાના હતા ને એ લોગની અંદર એટલા બધા મોટા થઈ જશે જેથી આપણને ગાણિતીય સરળતા રહે. હું તમને ઉદાહરણ આપું કે 10⁻5 ઘાત છે એનો મતલબ શું થયો? 0.40 અને પછી એકડો. હવે એના તમે ગુણાકાર ભાગાકાર કરવા જાઓ, 0 પછી 4 મીંડા પછી એકડાનો, એ લગભગ અવગણ્ય થઈ જાય. પણ એને તમે 10ની ઘાતમાં ફેરવી નાખો, 10⁻5 થઈ, અને 10⁻5 ઘાતનો તમે પીએચ ગોતવા જાઓ ને, લોગ ગોતવા જાઓ ને, એટલે 10⁻5નો જવાબ આવે એકલો 5. તો ક્યાં મૂલ્ય હતું? 0.0000 અને 1, અને ક્યાં મૂલ્ય થઈ ગયું? 5. તો હવે આપણે આ ગાણિતીય સરળતા માટે થઈને વૈજ્ઞાનિક સોરેન સરે આપેલો જે છે એ રસ્તો જે છે એ અપનાવવાનો થશે. એટલે ગાણિતીય સરળતા ખાતર આપણે આ પીએચ માપક્રમ જે છે એને ઉપયોગમાં લેશું. જેનું સૂત્ર શું છે? પીએચ ગોતવી હોય તો -log10 ના આધાર સાથે H3O+, અને POH બરાબર -log10 ના આધાર સાથે OH-. તો હવે આપણી પાસે આ તમામ પ્રકારની વસ્તુ આવી ગઈ છે. હવે આપણે જે છે એ આના કરતાં પાછા આગળ વધીએ. હવે આપણે ક્ષાર તરફ જઈએ, બરાબર છે? ચાલો, જો ક્ષાર જે છે એ 3 પ્રકારથી બનશે. ક્ષાર કેટલા પ્રકારથી બનશે? 3 પ્રકારથી બનશે. કયા કયા 3 પ્રકાર હશે હું તમને સમજાવું છું, બરાબર? ચાલો, જો આ ક્ષારની બનાવટની વાત છે. અત્યારે બોર્ડ નંબર 4 ઉપર જે શીખશું આપણે એને શું કહેશું? ક્ષાર તરીકે ઓળખાવશું. ચાલો, તો અહીંયા આપણે આવશે ક્ષારની બનાવટ. અહીંના પીએચ ના મૂલ્ય પણ નક્કી કરશું આપણે સાઈડમાં. તો ક્ષાર છે ને 3 પ્રકારે બનશે. પહેલો પ્રકાર કે પ્રબળ એસિડ વત્તા પ્રબળ બેઝ જે છે એમની પ્રક્રિયાથી જે બને. તો અહીંયા પ્રબળ એસિડનો મતલબ એનું 100% આયનીકરણ, પ્રબળ બેઝનો મતલબ 100% આયનીકરણ. જ્યારે ઘટકોનું 100% આયનીકરણ થતું હોય છે એનો મતલબ શું થયો? કે આમની વચ્ચે પૂર્ણતઃ તટસ્થીકરણની પ્રક્રિયા થાય, અને પૂર્ણતઃ તટસ્થીકરણની પ્રક્રિયા થાય એનો મતલબ શું થયો? ક્ષાર અને પાણી બને. તો કેવો ક્ષાર બનશે? તટસ્થ ક્ષાર બનશે. કેવો ક્ષાર બનશે? તટસ્થ ક્ષાર બનશે. અને તટસ્થ ક્ષારની ઓળખાણ શું છે? એની પીએચ નું મૂલ્ય કેટલું હોય? 7 હોય. જોવો જોઈએ કે ભાઈ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચેની જે પ્રક્રિયા થતી હોય એમાંથી જે ક્ષાર બનતો હોય કેવો બને? તટસ્થ ક્ષાર બને, અને એની પીએચ નું મૂલ્ય કેટલું થઈ જાય? 7. હવે સાંભળો, હવે આપણે જે છે એ પ્રબળ એસિડ તરીકે કોને લઈએ? HCl. પ્રબળ બેઝ તરીકે કોને લઈએ? NaOH. એમની વચ્ચે આપણે શું કરીએ? પ્રક્રિયા. એટલે પ્રક્રિયા કરીએ એટલે શું બની જાય? NaCl વત્તા H2O. શું બની જાય? NaCl વત્તા H2O. શું નામ રાખ્યા આમના? નામે લખવા પડશે ને આપણે. ચાલો, આને આપણે કહેશું હાઇડ્રોક્લોરિક એસિડ. શું કહેવાનું? હાઇડ્રોક્લોરિક એસિડ. આમને શું કહેવાનું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આમને જે છે એ શેના તરીકે ઓળખાવાનું છે? આમને ઓળખાવાનું છે સોડિયમ ક્લોરાઇડ તરીકે, બરાબર? સોડિયમ ક્લોરાઇડ જે છે ને રોક સોલ્ટ કહેવાય. શું કહેવાય? રોક સોલ્ટ. ચાલો, તો પેલો જે આપણે બનાવ્યો એ શેમાંથી બનાવ્યો? તો કે પેલો બનાવ્યો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી. હવે આપણે બીજા નંબરના ક્ષારની વાત કરીએ. બીજા નંબરનો ક્ષાર કઈ રીતે બનશે? સાંભળજો. પ્રબળ એસિડ વત્તા નિર્બળ બેઝ. ચાલો, હવે આમાંથી જે બનશે તો એસિડનું આયનીકરણ કેવું થાય? 100%. જો અહીંયા આપણે આવું લખવું પડશે હો, જો આનાથી ઘણો ફેર પડશે. 100% આયનીકરણ થાય, 100% આયનીકરણ થાય.
100% આયનીકરણ થાય, 2 થી 3% આયનીકરણ થાય। તો જેટલું આયનીકરણ બેઝનું થયું એ તમામે કોની ભેગું પ્રક્રિયા કરી નાખી? પ્રબળ એસિડ સાથે। મતલબ પ્રબળ એસિડ જે હતો એ પ્રબળ એસિડની પ્રક્રિયા થઈ ગઈ એની સાથે। હવે તો કે હવે આપણે જે છે એ શું કરશું? તો કે હવે આપણે જે છે આમાંથી ક્ષારનો પ્રકાર જોવા જઈએ તો જે પ્રબળ હોય ને એના જેવો ક્ષાર બને, એટલે આને કહેવામાં આવે છે એસિડિક ક્ષાર। આને શું કહેવાય? એસિડિક ક્ષાર તરીકે ઓળખાય। હવે એસિડિક ક્ષાર હોય એટલે એનું pH નું મૂલ્ય કેવું થઈ જાય? એસિડ જેવું। એટલે કે pH નું મૂલ્ય 7 કરતાં કેવું હોય? ઓછું। pH નું મૂલ્ય જે છે એ એસિડિક હોય તો કેવું હોય? 7 કરતાં ઓછું હોય। ચાલો હવે આનું આપણે ઉદાહરણ જોવા જઈએ તો પ્રબળ એસિડ કોણ? HCl। નિર્બળ બેઝ કોણ? NH4OH। એટલે હવે જો અહીંયા આવી પ્રક્રિયા થશે 2 તીરવાળી, બરાબર? તો અહીંયા 2 તીરવાળી પ્રક્રિયા થશે એટલે શું થશે? NH4Cl વત્તા H2O। આમનું નામ જે છે એ શું હતું? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હતું। શું હતું? એમોનિયમ। આ તો હતો જ તે ને, હાઇડ્રોક્લોરિક એસિડ। અને અહીંયા જે બન્યું એને શું કહેવાય? એને કહેવાય એમોનિયમ ક્લોરાઇડ। શું કહેવાય આને? એમોનિયમ ક્લોરાઇડ અથવા નવસાર તરીકે ઓળખવામાં આવે છે। શેના તરીકે ઓળખવામાં આવે છે? નવસાર તરીકે। ચાલો હવે ત્રીજા નંબરની પ્રક્રિયા જોઈએ, જેમાં આપણે વાત કરવાની છે નિર્બળ એસિડ વત્તા પ્રબળ બેઝ વત્તા પ્રબળ બેઝ। તો હવે આપણે આયનીકરણની વાત કરીએ તો નિર્બળ એસિડનું આયનીકરણ કેટલું થાય? 2 થી 3%। પ્રબળ જે છે એનું આયનીકરણ કેટલું થાય? 100%। તો એનો મતલબ શું થઈ ગયો? કે જે પ્રબળ ઘટક જે છે એને આધારે મળે, એનો મતલબ જે છે આપણને અહીંયા શું મળવાનું છે? અહીંયા મળવાનું છે બેઝિક ક્ષાર। શું મળવાનું છે આપણને? બેઝિક ક્ષાર। અને અહીંયા જોવા જઈએ તો pH નું મૂલ્ય કેવું આવી જશે? તો કે અહીંયા તમે જોવા જાઓ તો pH નું મૂલ્ય 7 જે છે એ 7 કરતાં વધારે છે, બરાબર? હવે સાંભળો, તો હવે આપણે નિર્બળ એસિડની જો વાત કરીએ તો નિર્બળ એસિડ તરીકે કોણ આવશે? CH3COOH આવશે। પ્રબળ બેઝ તરીકે કોણ આવશે? NaOH। પણ નિર્બળ છે એટલે 2 તીરની નિશાની તો કરવી જ પડશે। એટલે હવે અહીંયાથી જે છે એ હાઇડ્રોજન છૂટવો પડશે, અહીંયાથી OH છૂટવો પડશે। એટલે એમાંથી શું બની જાય? H2O। અને અહીંયા આવી જશે CH3COONA। જો આવી રીતે, તો આ ઘટક જે હતું એનું નામ શું હતું? એસિટિક એસિડ। શું નામ હતું? એસિટિક એસિડ। અને આ બાજુનો જે ઘટક છે એનું નામ શું હતું? એનું નામ હતું સોડિયમ એસિટેટ। આનું નામ જે છે એ શું હતું? સોડિયમ એસિટેટ તરીકે આપણે આને ઓળખાવતા હતા, બરાબર છે? ચાલો હજુ એક પ્રકાર છે ચોથો, ડી। એને જે છે એ શું કહેવાનું છે? એને કહેવાનું છે નિર્બળ એસિડ અને વત્તા નિર્બળ બેઝ સાથેની પ્રક્રિયા, બરાબર છે? હવે આમાંથી કેવો ક્ષાર બનશે? જો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝમાંથી જોવા જઈએ તો કેવા પ્રકારનો ક્ષાર બનશે? તો કે ક્ષાર વિશે આપણે કાંઈ કહી શકતા નથી। શું કામ નથી કહી શકતા? કારણ સમજાવો। નિર્બળ એસિડ એટલે કોણ? તો કે CH3COOH। નિર્બળ બેઝ એટલે કોણ? NH4OH। એ બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું થાય? CH3COO NH4 અને વત્તા H2O, બરાબર ને? અહીંયાથી જે છે એ શું દૂર થવાનું છે? હાઇડ્રોજન। અને અહીંયાથી શું દૂર થાય? OH, બરાબર છે? જો એક વખત ફરીથી આપણે જે છે એ આની માહિતી જે છે એ માહિતી આપવાની થશે, બરાબર? જો કે અહીંયાથી કોણ દૂર થયું? હાઇડ્રોજન। અહીંયાથી કોણ દૂર થયું? OH। એટલે એક જગ્યાએથી હાઇડ્રોજન અને બીજી જગ્યાએથી OH દૂર થાય તો આપણને જે છે એ શું મળવાનું છે? તો આપણને મળવાનું છે CH3COO NH4 અને ઓલી બાજુએ મળશે H2O। તો અહીંયા હવે આપણને જે મળ્યું એનું નામ જે છે એ શું થઈ ગયું? તો કે આને એમોનિયમ એસિટેટ કહેવાય। શું કહેવાય?
એમોનિયમ એસિટેટ. તો જો આનો પ્રકાર આપણે નક્કી કરી શક્યા નથી. આની પીએચ આપણે નક્કી ન કરી શકીએ. જો શું કામ આપણે પીએચ નક્કી નથી કરી શકતા, તો કે કારણ સમજાવું. માની લો કે આનું 2 થી 3% આયનીકરણ થાય તો આનું 2% આયનીકરણ થયું, આનું 3% આયનીકરણ થયું, તો બેઝ વધારે થયો તો આને કહેવાય બેઝિક ક્ષાર. તો આને શું કહેવાય? બેઝિક ક્ષાર તરીકે ઓળખાવી શકાય. હવે એવું થયું, આનું 3% આયનીકરણ થાય છે, આનું 2% આયનીકરણ થાય છે, તો આનો મતલબ એવો થયો કે એસિડનું આયનીકરણ વધારે થયું, તો આપણે આને એસિડિક ક્ષાર તરીકે ઓળખાવી શકાય. બરોબર છે. નેક્સ્ટ, ધારી લો કે આનુંય 3% થાય, આનુંય 3% થાય, આનુંય 2% થાય, આનુંય 2% થાય, તો આપણે આને કહેવામાં આવે છે તટસ્થ ક્ષાર. પણ અહીંયા જે છે એ આપણને શક્યતા જે છે એ કેટલી છે એ ખબર નથી, એટલે આપણે આની pH નું મૂલ્ય પણ નક્કી કરી શકતા નથી. પણ એટલું કહી શકાય કે આ વેરી ક્લોઝ, નિયરલી ઇક્વલ ટુ 7 જેટલું હોઈ શકે છે. એટલે કે 7 ± 0.1 ના ગાળામાં જે છે એ હોઈ શકે છે. એટલે વેરી ક્લોઝ ટુ 7. આની જો આપણે વાત કરીએ તો શું કહી શકાય? ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ 7. એટલે કે 7 ની બહુ જ વધારે નજીક જે છે એ જોવા મળી શકે છે. બરોબર. ચાલો, તો હવે આપણી પાસે જે છે એ આ બોર્ડ નંબર 4 ઉપરનો ડેટા જે છે એ તૈયાર થઈ ગયો છે, કે જેની અંદર આપણે જે છે એ ચર્ચા જે છે એ શેની કરી હતી? તો કે જેની અંદર આપણે ચર્ચા જે છે એ કરેલી છે ક્ષાર વિશે. બરોબર. હવે આપણે જો આજના દિવસની અંદર જોવા જઈએ તો કેટલા પ્રકારની વાત કરી? તો કે આજે આપણે જે છે એ સીધા ક્ષાર ઉપર આવી ગયા હતા. બરોબર છે. તો એસિડ અને બેઝ જે છે એમની પ્રબળતાને આધારે જોવા જઈએ તો આપણને જે છે ક્ષાર બનાવે. પણ એસિડ હકીકતમાં કેવો છે, બેઝ હકીકતમાં કેવો છે, પહેલા એ નક્કી કરવું પડ્યું. તો સૌ પ્રથમ આપણે શું જોયું કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ કોને કહેવાય? જેમનું 100% આયનીકરણ થાય. હું 100 અણુ લઉં તો 100 અણુ H અને Cl બે નોખા પડી જતા હોય તો આને શું કહેવામાં આવે છે? પ્રબળ એસિડ. 100 અણુ NaOH ના લઈએ તો Na અને OH બે નોખા પડી જતા હોય તો આને શું કહેવામાં આવે છે? તો કે આને કહેવામાં આવે છે પ્રબળ બેઝ. અને જેમાં માત્ર 2 થી 3% આયનીકરણ થાય, કે હું 100 અણુ લઉં પણ 2 થી 3 ઘટકો જ છૂટા પડવાના છે, તો આવા પ્રકારના ઘટક જે છે એને ઓળખવામાં આવે છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ વડે. તો કેવા પ્રકારનો એસિડ કેવા પ્રકારના બેઝ સાથે જોડાય એના ઉપર બહુ મોટો આધાર છે. એટલે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો કન્ફર્મ તટસ્થ ક્ષાર મળે. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હોય તો એસિડની પ્રબળતા વધારે છે એટલે એસિડિક ક્ષાર મળે. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝને લ્યો તો બેઝની પ્રબળતા વધારે છે એટલે બેઝિક ક્ષાર મળે. અને બેય નિર્બળ હોય તો વેરી કન્ફ્યુઝન. બેય નિર્બળ હોય તો વેરી કન્ફ્યુઝન, કારણ 2 થી 3% આયનીકરણમાંથી કોનું કેટલું છૂટું પડ્યું આપણને કાંઈ ખબર હોતી નથી. એટલે આપણે તમામ પ્રકારની શક્યતાઓ અહીંયા દર્શાવવી પડે છે. ખ્યાલ આવી જશે. તો હજુ આપણે ક્ષાર જે છે એ ક્ષાર સાથે સંકળાયેલો એક અગત્યનો મુદ્દો જે છે એની ચર્ચા આવતીકાલે કરવાની થશે. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરોબર છે. ચાલો, તો હવે આપણે જે છે એ અહીંયા સુધીનું રાખીએ.